જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમિધારા કુકિંગ ચેનલ પર। આજે આપણે તૈયાર કરીશું એકદમ ઢાબા સ્ટાઇલ અને સ્વાદિષ્ટ એવું કેપ્સિકમનું શાક। મિત્રો, ઘણા બાળકો છે તે કેપ્સિકમ પસંદ નથી કરતા હોતા, તો આ રીતે તેને થોડું ઢાબા સ્ટાઇલ અને ચટાકેદાર શાક બનાવીને આપીશું તો તે લોકો પણ ખાવા લાગશે। તો ચલો રેસીપી શરૂ કરીએ। જેના માટે સૌથી પહેલાં એક કેપ્સિકમને મેં ધોઈ સાફ કરી અને લીધેલું છે। મિત્રો, કેપ્સિકમમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે। આજે આપણે તેનું શાક બનાવીશું, જેના માટે તેને ડાઇસ કટમાં આપણે સમારી લેશું। અહીંયા 3 જણને સૌ થાય તે રીતનું શાક આપણું તૈયાર થશે। તો અહીંયા બધા જ કેપ્સિકમને હું આ રીતે કટ કરી અને તૈયાર કરી લઉં છું। તો આ રીતના કટ કરેલા કેપ્સિકમની સાથે આપણે ચડિયાતો મસાલો કરીશું, જેના માટે મેં અહીંયા 3 ચમચી જેટલું દહીં લીધેલું છે। શાક બનાવવા માટે થોડું ખાટું દહીં હોય તેનો ઉપયોગ કરવો। જો તમારી પાસે દહીં ખાટું ન હોય તો અડધી ચમચી જેટલું તેમાં લીંબુનો રસ એડ કરી દેવો। ત્યારબાદ અહીંયા મસાલામાં સૌથી પહેલાં 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી અહીંયા થોડું તીખું લાલ મરચું પાવડર એડ કરીશું। ત્યારબાદ અહીંયા 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું। પિંચ જેટલી હિંગ એડ કરીશું અને લાસ્ટમાં અહીંયા અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું। ત્યારબાદ તેમાં થોડી એવી કસૂરી મેથીને હાથેથી વાટી અને ઉમેરી દઈશું। તો આ રીતે બધા જ મસાલા દહીંમાં એડ કરી અને ત્યારબાદ મસાલાને સારી રીતે આપણે દહીંની સાથે મિક્સ કરી લેશું। આ રીતે દહીંનો મસાલા સાથે વઘાર કરવાથી કેપ્સિકમનું શાક છે તે ખૂબ જ સરસ તૈયાર થાય છે। તમે લોકો કેપ્સિકમનું શાક કઈ રીતે બનાવો છો તે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો। તો અહીંયા બધા જ મસાલા મિક્સ કરી અને આ રીતે દહીંને તૈયાર કરી લીધેલું છે। ત્યારબાદ આ રીતનું એક જાડા તળિયાવાળું પેન રાખેલું છે, જેમાં 1 ચમચા જેટલું આપણે તેલ એડ કરશું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ કટ કરેલા બધા જ કેપ્સિકમ છે તેને તેલમાં એડ કરી અને આપણે તેને સેલો ફ્રાય કરી લેશું। આ રીતે કરવાથી કેપ્સિકમની કચાશ છે તે થોડી દૂર થઈ જાય છે અને શાક છે તે ખૂબ જ સરસ તૈયાર થાય છે। અહીંયા આપણે તેને બ્રાઉન નથી કરવાના, બસ થોડા એવા સોફ્ટ થાય ત્યારબાદ આપણે બધા જ કેપ્સિકમને એક પ્લેટમાં કાઢી લઈશું। તો અહીંયા અંદાજે 2 મિનિટ બાદ આ રીતે બધા જ કેપ્સિકમ સોફ્ટ થઈ અને તૈયાર થઈ ગયા છે। ત્યારબાદ આપણે બાકી રહેલા તેલમાં જ 1 ચમચા જેટલું તેલ એડ કરીશું અને શાકનો વઘાર કરીશું। તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરેલું છે। ત્યારબાદ તેમાં 1/4 ટીસ્પૂન હિંગ એડ કરી દેશું। આ બંને સારી રીતે સતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં બધા જ મસાલા એડ કરીશું, જેમાં ચોપ કરેલી 1 નંગ જેટલી ડુંગળી છે તેને આપણે સૌથી પહેલાં સાતળી લઈશું। અહીંયા ડુંગળી થોડી એવી ટ્રાન્સપરન્ટ કે પછી ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું લસણની પેસ્ટ એડ કરીશું, અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરીશું અને 1 નંગ લીલું મરચું છે તેને ઝીણું સમારેલું છે તેને પણ એડ કરી દેશું। આ બધા જ મસાલાને આપણે તેલમાં સારી રીતે સાતળી લઈશું। આ રીતે થોડા ચટાકેદાર મસાલાથી શાક છે તે ખૂબ જ સરસ તૈયાર થશે। અહીંયા બધા જ મસાલા છે તે સતળાઈ જાય ત્યારબાદ 1 નંગ જેટલા ટમેટાને મેં આ રીતે ઝીણું સમારેલું છે તેને આપણે એડ કરી દઈશું। ટમેટા મિક્સ કર્યા બાદ ટમેટા જલ્દીથી જ સતળાઈ જાય તે માટે આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું। ત્યારબાદ વઘારને આ રીતે હલાવતા જઈશું અને મસાલા છે તેને સતળાવા દઈશું, જેથી ડુંગળી અને ટમેટાની જે કચાશ છે તે દૂર થઈ જાય। ડુંગળી અને ટમેટા બંને સોફ્ટ થઈ જાય અને આ રીતે સતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી જેટલો બેસનનો ઉપયોગ કરીશું। આ રીતે બેસનને એડ કરી અને બેસનને પણ આપણે મસાલાની સાથે જ સાતળી લઈશું। અહીંયા થોડા એવા બબલ્સ થાય મતલબ કે આપણું બેસન છે તે સારી રીતે કૂક થઈ ગયો છે। બસ આ સમયે આપણે તેમાં સાઈડ પર રાખેલું જે મસાલાવાળું દહીં છે તેને એડ કરી દઈશું। દહીંની સાથે જ બધા મસાલા કરેલા હોવાથી આપણે ઉપરથી કોઈ પણ મસાલા છે તે એડ નહીં કરવા પડે। તો આ રીતે દહીંને ઉમેર્યા બાદ આપણે તેને સતત હલાવતા રહેવાનું છે, જેથી દહીં છે તે ફાટે નહીં અને મસાલો સારી રીતે મિક્સ થઈ જાય। ત્યારબાદ દહીંનો જે વાટકો છે તેમાં જ આપણે અડધા કપ જેટલું પાણી ઉમેરીશું અને તે પાણીને તેની સાથે મિક્સ કરી અને ત્યારબાદ જે વઘાર કરેલો છે તે પેનમાં આપણે બધું જ પાણી ઉમેરી દઈશું।
ત્યારબાદ હવે આ વઘારને આપણે સારી રીતે કૂક થવા દેવાનો છે, જેથી મિક્સ કર્યા બાદ તેમાં પેનનું ઢાંકણ ઢાંકી અને સારી રીતે આપણે તેને કૂક થવા દઈશું. થોડીવાર બાદ પેનનું ઢાંકણ ખોલીને ચેક કરીએ તો ગ્રેવી છે તે એકદમ સરસ સતળાઈ અને તૈયાર થઈ ગઈ છે અને પહેલાં કરતાં થોડી એવી ઘટ થઈ ગઈ છે. બસ અહીંયા ગ્રેવી પરફેક્ટ કૂક થઈ ગઈ હોવાથી આપણે તેમાં હવે બધા જ કેપ્સિકમ છે તેને એડ કરી દઈશું. તો જે સેલો ફ્રાય કરેલા કેપ્સિકમ છે તેને આપણે ગ્રેવીની સાથે ઉમેરી દઈશું અને બધાને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ શાકનો સ્વાદ 2 ગણો વધી જાય તે માટે અહીંયા આપણે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીશું, જેમાં આપણે ટોમેટો કેચઅપ 2 ચમચી જેટલો ઉમેરી દઈશું. મિત્રો, આ ટોમેટો કેચઅપ છે તે પણ આપણે ઘરે બનાવેલો છે ખૂબ જ સરળ રીતથી, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આખા વર્ષ માટે ટોમેટો કેચઅપ બનાવી અને સ્ટોર કરી લેજો. તો અહીંયા કેચઅપ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે પેનનું ઢાંકણ ઢાંકી અને ફરીથી તેને 2 થી 3 મિનિટ માટે કૂક થવા દેશું. અહીંયા 2 મિનિટ બાદ પેનનું ઢાંકણ ખોલીને જોઈએ તો શાકમાં સાઈડના ભાગમાં તેલ છૂટું પડી ગયું છે. ઇટ મીન્સ કે આપણું શાક છે તે સારી રીતે કૂક થઈ ગયું છે. આ સમયે અહીંયા મારી પાસે ઘરે બનાવેલું મસાલા પનીર છે, તો આ પનીરને હું સબ્જીની અંદર ગ્રેટ કરીને એડ કરી દઈશ. મિત્રો, તમારી પાસે પનીર અથવા તો ચીઝ ક્યુબ્સ હોય તો તેને તમે આ રીતે ખમણી અને એડ કરી શકો છો, અને જો બંનેમાંથી કોઈ પણ વસ્તુ નથી તો તમે તેને સ્કીપ કરી શકો છો. શાકનો સ્વાદ ઓલરેડી ખૂબ જ સરસ આવે છે. તો આ રીતે પનીરને ગ્રેટ કર્યા બાદ તેને મિક્સ કરી દેશું અને ગેસની ફ્લેમ છે તે આપણે બંધ કરી દેશું. તો ચટાકેદાર કેપ્સિકમનું શાક સર્વ કરવા માટે એકદમ તૈયાર છે. મિત્રો, આ જ રીતની અવનવી રેસિપીઝ માટે અમારી ચેનલ અમીધારા કુકિંગને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આ કેપ્સિકમનું શાક ઘરે બનાવો અને મને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને કેવું લાગ્યું.